મહેસાણા રેલવે સ્ટેશન પરનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। મહિલા મુસાફર અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે બબાલ થઈ અને ત્રણ અલગ અલગ ટિકિટ સાથે આવેલ દંપતી સાથે બબાલ થઈ। ટિકિટ તફાવત ભરવાનું કહેતા મહિલા મુસાફરનો પિત્તો ગયો। મહિલા ટીસી બચાવની બૂમો પાડતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે મહિલા મુસાફર અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે મારામારી થઈ હતી, બબાલ થઈ હતી। ટિકિટ તફાવત ભરવાનું કહેતા મહિલા મુસાફરનો પિત્તો ગયો હતો અને આ આખી ઘટના સર્જાઈ હતી। મહિલા ટીસી બચાવની બૂમો પાડતી હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે। તો મહેસાણા રેલવે સ્ટેશન પરનો આ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, આ જે વિડીયો સામે આવ્યો છે, શું હકીકત છે આ બાબતની? બિલકુલ જે સમગ્ર મામલો મહેસાણા રેલવે સ્ટેશનનો છે, જેમાં કહી શકાય કે મહિલા મુસાફર અને ટીસી જે ટિકિટ ચેકર છે તેના વચ્ચે એક બબાલ થઈ હતી। તેનો વિડીયો હાલમાં તો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મહેસાણા રેલવે સ્ટેશન ખાતે જે છે તે ટિકિટ ચેકર લક્ષ્મીસિંહ અને કાજલ રાય નામની મહિલા જે મુસાફર હતી તેના સામે જે છે તે બંને વચ્ચે જે છે તે બબાલ થવાની ઘટના ઘટી હતી। ખાસ કરીને ટિકિટ નું જે તફાવત માંગતાની સાથે જ કહી શકાય કે દંપતી જે બાળક સાથે વડોદરાથી ટ્રેનમાં આવ્યું હતું, ત્યાં ટિકિટ ચેકર સાથે તેમનું જે છે તે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ કહી શકાય કે મારામારીની પણ ઘટના સામે આવી હતી। ત્યારે સમગ્ર મામલે ટીસી દ્વારા પણ કહી શકાય કે જે છે તે આસપાસના તેના કર્મચારીઓને બોલાવવા માટે જે છે પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટના બાદ જે છે તે બંને મહિલાઓ સિવિલમાં દાખલ તો થયા હતા અને હાલમાં તમામ બંને જે છે તે સામસામે ફરિયાદ દાખલ કરવાની જે છે તજવીજ પણ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર તેજસ માહિતી આપવા બદલ।